ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 23 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 23 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં પૃથ્વી પર મંગળ ગ્રહનો સૌથી મોટો ટુકડો $53 લાખ ક્યાં વેચાયો છે? તો રાઈટ આન્સર છે મિત્રો ન્યુયોર્ક ખાતે. બરાબર. હવે આ પૃથ્વી પર એનો મતલબ થાય છે કે ભાઈ પૃથ્વી ઉપર આની નીલામી થઈ હતી. બરાબર. જો કે આ ટુકડો કયાનો છે? એ મંગળ ગ્રહનો ટુકડો છે. ક્યાંનો છે મિત્રો? મંગળ ગ્રહનો આ ટુકડો છે અને એ પૃથ્વી પર હાલમાં એની નીલામી કરવામાં આવી. હવે એનું નામ શું છે મિત્રો? તો અહીંયા જો તમે NWA 16788 એનું નામ છે. 54 પાઉન્ડ એટલે કે 24.5 કિલોનું પથ્થર છે મિત્રો. નવેમ્બર 2023માં નાઇજરના સહારા રણમાં ઉલ્કાના શોધક દ્વારા શોધાયો હતો. ન્યૂયોર્કમાં હાલમાં એની નીલામી થઈ અને $53 લાખ એને વેચવામાં આવ્યો છે. ન્યૂયોર્ક અમેરિકામાં આવેલું છે. હાલમાં ઓરિએન્ટલ કપ 2025 ક્યાં શરૂ થયું છે? તો ફ્રેન્ડ પ્રશ્ન છે ઓરિએન્ટલ કપ 2025 ક્યાં શરૂ થયું? બરાબર. ઓરિએન્ટલ કપ 2025 એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હીમાં હાલમાં એની શરૂઆત થઈ. ડિટેલમાં માહિતી લઈએ. ઓરિએન્ટલ કપ 2025 એક દિલ્હી કેન્દ્રિત સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટ છે જે હવે તેની ત્રીજી આવૃત્તિમાં છે. તારીખ છે મિત્રો 21 જુલાઈ 2025. સ્થળ છે ડૉક્ટર આત્મકલ્યાણ આંબેડકર સ્ટેડિયમ. કુલ સંખ્યા 36 છે મિત્રો. એમાં 24 બોયઝ અંડર 15 અને 12 ગર્લ્સ અંડર 19ના ભાગ લેશે. હાલમાં એલન બર્ગમેનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો આ છે મિત્રો એલન બર્ગમન. બરાબર. આ તમને ફોટો જોઈ શકો. આ છે એલન બર્ગમનનો ફોટો. એ કોણ હતા? એક પ્રખ્યાત ગીતકાર હતા. બરાબર. હાલમાં 97 વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું છે. એમણે હોલિવૂડ માટે ઘણા બધા ગીતો લખ્યા હતા અને ઓસ્કર એવોર્ડ પણ એમને મળ્યો હતો. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ભાવનગરના અલ્પેશ સુતરિયા પેરા ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ સ્તરે કયો મેડલ જીત્યો છે? તો પ્રશ્ન છે ભાવનગરના અલ્પેશ સુતરિયા પેરા ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ સ્તરે કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે જીત્યો છે બ્રોન્ઝ મેડલ. બરાબર. બ્રોન્ઝ મેડલ એમણે પોતાના નામે કર્યો છે. કયો? બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભાવનગર શહેરના ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં પોસ્ટલ અસિસ્ટન્ટ તરીકે તેઓ ફરજ બજાવે છે. બરાબર. એમણે મિત્રો પેરા ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ સ્તરે તાઇવાનમાં ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ છે મિત્રો એમનો ફોટો. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટીની, SSC MTS સાથે મિત્રો DYSO અને કૃષિની પણ હવે આવી ગઈ છે. એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ જેમાં તમને ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ. ટોપિક વાઇઝ મિત્રો તમને આમાં 30થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં મિત્રો 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. કોઈ સ્ટુડન્ટે સબૂત જોઈતા હોય, ડેમો PDF જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરો. એના કરતાં ઓછા મહિનાની, 6 મહિનાની, 7 મહિનાની, 2 મહિનાની PDF જોઈતી હોય તો પણ તમને મળી જશે. હાલમાં કોણે જાપાન ઓપન બેડમિન્ટન 2025માં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે? તો રાઈટ આન્સર છે સી યુકી. ડિટેલમાં માહિતી લઈએ મિત્રો હાલમાં. તો ટોક્યોમાં આયોજિત જાપાન બેડમિન્ટન ઓપન 2025માં પ્રતિભાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું, જ્યાં ચીનના સી યુકી, ચાઇનાના ખેલાડી છે મિત્રો સી યુકી, એમણે મેન્સ સિંગલ્સની ફાઇનલ જીતી. ફ્રાન્સના ડિફેન્ડિંગ ચેમ્પિયન એલેક્સ લેનિયર સામેની કઠિન મેચમાં સીએ અસાધારણ ફોર્મ અને વ્યૂહાત્મક રમતનું પ્રદર્શન કર્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો ચાય નિર્યાત કેટલા ટકા વધ્યો? ટી નિર્યાત. બરાબર. અહીંયા થઈ છે મિત્રો ટી નિર્યાતની વાત. તો ટી બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર ભારતમાંથી ચાની નિકાસમાં 2.85% વધારો થયો છે. તો 2.85% રાઈટ આન્સર થશે આમાં. હાલમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી VS અચ્યુતાનંદનનું નિધન થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેરળ. કેરળ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે. કયા રાજ્યના છે મિત્રો? કેરળ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી VS અચ્યુતાનંદનનું હાલમાં નિધન થયું. કેરળના કેપિટલ છે તિરુવનંતપુરમ. CM છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર.
મિત્રો આ માર્ક્સવાદી નેતા હતા, કમ્યુનિસ્ટ હતા, કેરળના પૂર્વ મુખ્યમંત્રી, હાલમાં એમનું નિધન થયું છે. કેરળ વીજળી બોર્ડે V2G ટેકનોલોજી માટે IIT મુંબઈ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા. ASIએ કેરળમાં 110થી વધુ મેગાલિથિક રચનાઓની શોધ કરી છે. મહિલાઓના સૌથી મોટા સભામાંનું એક અટ્ટુકલ પોંગલા કેરળમાં યોજાયું. 2020થી 25 માટે સંરક્ષિત વિસ્તારોના રાષ્ટ્રીય મૂલ્યાંકનમાં કેરળ ટોચ પર રહ્યું છે. કેરળમાં ભારતનું પ્રથમ પતંગિયા અભયારણ્ય સ્થાપિત થયું. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા વિંજિંજામ બંદર પર એક નવી ICG જેટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેરળમાં નજ્જટડ્ડી ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં સ્લીપિંગ પ્રિન્સ તરીકે ઓળખાતા કયા દેશના રાજકુમારનું નિધન થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો સાઉદી અરબ. સાઉદી અરેબિયાના સ્લીપિંગ પ્રિન્સ તરીકે ઓળખાય છે તેઓ, બરાબર. અહીંયા તમે જુઓ. હવે સ્લીપિંગ પ્રિન્સ તરીકે શા માટે ઓળખાય? તો છેલ્લા 20 વર્ષથી મિત્રો એ કોમામાં છે. એમનું નામ છે અલ વદી, બરાબર. એમનું શું નામ છે? અલ વદી. અહીંયા તમે જુઓ, અલ વદીનું 36 વર્ષની વયે અવસાન થયું છે. 2005માં થયેલા કાર અકસ્માત બાદ તે લગભગ 20 વર્ષ સુધી કોમામાં રહ્યા હતા. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કયા માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું? તો જુલાઈ માસ. ડેન્ગ્યુ મિત્રો કયા મચ્છરના કડવાથી? તો એડિસ ઇજિપ્ત મચ્છરના કડવાથી ડેન્ગ્યુ થાય છે. આ તમારે યાદ રાખવાનું છે. હાલમાં કયો દેશ ફિડે ચેસ વિશ્વકપ 2025ની મેજબાની કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો આપણો દેશ ભારત. ભારત જે છે 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર દરમિયાન ફિડે ચેસ વર્લ્ડ કપ 2025નું આયોજન કરશે. ભારત રાઈટ આન્સર છે. ભારત 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર દરમિયાન ફિડે ચેસ વર્લ્ડ કપ 2025નું આયોજન કરશે. મિત્રો ભારત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સના પ્રમુખ બન્યા છે. ભારત નોર્વે સાથે મળીને પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ બનાવશે. સુહલમાં યોજાનારા ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારત મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે. ભારતે વિશ્વની સૌથી વધુ રિઝોલ્યુશનવાળી હવામાન આગાહી સિસ્ટમ BFS લોન્ચ કરી. ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં 78% ઘટાડો નોંધાયો છે. ભારત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029નું આયોજન ગુજરાતમાં કરશે. ભારત પ્રથમ વખત વૈશ્વિક ટકાઉ વિકાસ લક્ષ્યાંકોના રેન્કિંગમાં ટોચના 100માં પ્રવેશ કર્યું છે. હાલમાં કયા રાજ્યની સરકારે ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે દૂધ સબસિડી યોજના શરૂ કરી રહી છે? તો કયા રાજ્યની સરકાર ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે દૂધ સબસિડી યોજના શરૂ કરી રહી છે? મિત્રો અસમ રાઈટ આન્સર છે, બરાબર. અસમનું કેપિટલ છે દિસપુર. CM છે હેમંતા બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. દૂધ પરથી મિત્રો તમને અહીંયા માહિતી આપું મેં. ભારતમાં દૂધ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ નંબર 1 છે અને દુનિયાના દૂધ ઉત્પાદનમાં ભારત નંબર 1 છે, બરાબર. હવે આ અસમ સરકારની મિત્રો સબસિડીની આપણે વાત કરીએ તો 1 લીટર દૂધ પર 5 રૂપિયા સબસિડી હવે અસમ સરકાર આપશે. ભારતીય નૌકાદળના સબમરીન રોધી યુદ્ધ જહાજ અજયનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો INS અજય, બરાબર, ઇન્ડિયન નેવીમાં હવે સેવા આપશે. કોલકાતામાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ તમે ફોટો જોઈ શકો છો સેરેમનીનો. હાલમાં જસ્ટિસ વિપુલ M પંચોલીએ કયા રાજ્યના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી છે? તો મિત્રો બિહાર રાઈટ આન્સર થશે આમાં. આ છે મિત્રો બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને આ છે જસ્ટિસ વિપુલ M પંચોલી. જે ચીફ જસ્ટિસ હોય છે મિત્રો કોઈ પણ રાજ્યના કોઈ પણ હાઈકોર્ટના, તો ત્યાંના રાજ્યપાલ જે છે એમને શપથ લેવડાવે. તો આરિફ મોહમ્મદ ખાન એમને શપથ લેવડાવી રહ્યા છે હાલમાં. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ કયા નંબરના ઉપરાષ્ટ્રપતિ હતા? તો 14મા નંબરના. જગદીપ ધનખડે મિત્રો અચાનક રાજીનામું આપ્યું અને જગદીપ ધનખડ વિશે આપણે પૂરી ડિટેલમાં વિડીયો અત્યારે 3 વાગે અપલોડ કર્યો છે. ઉપરાષ્ટ્રપતિને GK નિયમમાં સમાવેશ કરવામાં આવ્યું છે, તમે જોઈ લેજો. અચાનક એમણે રાજીનામું આપ્યું છે, રાજકારણ એના પર શરૂ થઈ ગયું છે. તાજેતરમાં ધ ન્યૂ વર્લ્ડ 21st સેન્ચુરી ગ્લોબલ ઓર્ડર એન્ડ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો એ પુસ્તક લખ્યું છે રામ માધવ, બરાબર. ધ ન્યૂ વર્લ્ડ 21st સેન્ચુરી ગ્લોબલ ઓર્ડર એન્ડ ઇન્ડિયા પુસ્તક લખ્યું છે રામ માધવ. રાઈટ આન્સર થશે આમાં. પુસ્તકની વાત કરીએ તો જગદીશ શુક્લા અ બિલિયન બટરફ્લાઇઝ અ લાઈફ ઇન ક્લાઇમેટ એન્ડ કેઓસ થિયરી લખી. DS વરવીદિયાએ આંબેડકર કે સંદેશનું વિમોચન કર્યું.
હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગોન્ડ પુસ્તક લખ્યું છે, બરાબર, પ્રેમ પ્રકાશે. શિખર ધવને ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર લખી છે. સુચેતા રાજ ખન્નાએ ધ સ્ટાર્સ લાઇટ ધ વે નામની નવલકથા લખી છે. હાલમાં WMO એ કયા દેશને ટ્રેકોમાં મુક્ત જાહેર કર્યો? WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સેનેગલ દેશને, બરાબર. WHOની સ્થાપના 7 એપ્રિલ 1949ના રોજ થઈ હતી, એટલે 7 એપ્રિલના રોજ દર વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે, બરાબર. તો WHOએ સેનેગલ દેશને ટ્રેકોમાં મુક્ત હાલમાં જાહેર કર્યો છે. હાલમાં કયા રાજ્યની સરકારે શક્તિશ્રી નામક એક નવા કાર્યક્રમની જાહેરાત કરી? કયા રાજ્યની સરકારે શક્તિશ્રી નામક એક નવા કાર્યક્રમની જાહેરાત કરી? રાઈટ આન્સર છે મિત્રો ઓડિશા સરકાર. ઓડિશા સરકારે કરી. તો મિત્રો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. CM છે મોહનચરણ માંઝી. રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબમપતિ. હવે આ શક્તિશ્રી કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે? તો વિદ્યાર્થીઓ માટે સલામત, સશક્ત અને સહાયક શૈક્ષણિક વાતાવરણ રચવું. મિત્રો ઓડિશાની વાત કરીએ તો ભારતમાં ખારા પાણીનો સૌથી મોટો સરોવર ઓડિશામાં આવેલું છે. એનું નામ છે ચિલ્કા સરોવર. ઓડિશાના સિમલીપાલ, બરાબર, સિમલીપાલને સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો. ઓડિશામાં ભારતનો સૌથી મોટો પેટ્રોકેમિકલ પ્લાન્ટ બનશે. ઓડિશાએ અંકુર એટલે કે અટલ નેટવર્ક ફોર નોલેજ અર્બનાઇઝેશન એન્ડ રિફોર્મ્સ નામનું નેટવર્ક શરૂ કર્યું. નવી વ્યૂહાત્મક શહેરી પરિવર્તન પહેલ શરૂ કરી. ભારતીય કોસ્ટગાર્ડ ઓડિશામાં ઓપરેશન ઓલિવિયા ચલાવે છે. સુદર્શન પટનાયકને UK દ્વારા ફ્રેન્ડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. DRDOએ ITR ચાંદીપુર ખાતે તેની પ્રથમ નેવલ એન્ટી-શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. તો આટલું તમારે ઓડિશા વિશે યાદ રાખવાનું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 22 જુલાઈ 2025 રિવિઝન પર આપણે આવી ગયા છે. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 20 જુલાઈના રોજ. સિવિલ સેવા તાલીમ સંસ્થાઓ માટે રાષ્ટ્રીય ધોરણો 2.0 ક્યાં શરૂ કરવામાં આવ્યા છે? દિલ્હી. રાઇટ આન્સર છે. નરેન્દ્ર મોદી તાજેતરમાં 7200 કરોડના માળખાગત પ્રોજેક્ટ્સ ક્યાં લોન્ચ કર્યા છે? બિહાર ખાતે. તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યના સવન સિંહની તમામ શૈક્ષણિક જરૂરિયાતોને સ્પોન્સર કરવાનો નિર્ણય કર્યો? પંજાબ. રાઇટ આન્સર છે. હાલમાં ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતે પહેલી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હાલમાં કયા દેશની ટીમ 66માં આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ટોચનું સ્થાન મેળવ્યું? ચીન. રાઇટ આન્સર છે. કયા ભારતીય બોલર સેના દેશોમાં 150 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ એશિયન બન્યા? જસપ્રીત બુમરાહ. ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં કયા દેશને $47 મિલિયન લશ્કરી સહાય પેકેજ હેઠળ અબ્રામ્સ ટેન્ક પૂરા પાડ્યા? યુક્રેન. રાઇટ આન્સર છે. તાજેતરમાં વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ માટે ભારતીય ટીમનું સન્માન કોણે કર્યું? અમિત શાહ. રાઇટ આન્સર છે. કયા રાજ્યમાં આદિવાસી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મોટા અને કોલ ઇન્ડિયાએ કરાર પર હસ્તાક્ષર કર્યા? છત્તીસગઢમાં. તાજેતરમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે નરેન્દ્ર મોદી દ્વારા કેટલી પ્રોત્સાહન રકમની જાહેરાત કરાઈ? 15,000. PM નરેન્દ્ર મોદી કયા દેશની આધિકારિક યાત્રા પર જશે? બ્રિટન અને માલદીવ. ક્યાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ અભિયાનનું આયોજન કરાયું? વારાણસી ખાતે. તાજેતરમાં કયો દેશ મલેરિયા અને એડફાલ્સી વેક્સ રસી વિકસાવી છે? ભારત. રાઇટ આન્સર છે આમાં. કયો બેંક નેટ ઝીરો બેન્કિંગ ગઠબંધનથી બહાર નીકળી ગયો છે? HSBC બેંક. રાઇટ આન્સર છે. તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીના પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન મુંબઈમાં થયું. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ગુજરાતમાં આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરાશે? માંડવી. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.